બ્લોક મેં અત્યારમાં ચાલુ કરે છે ને ડીએસ મીટર છે ને અમારે વરસાદનું બહુ ઓલું છે વાવાઝોડા જેવા પવન ને એવું બહુ બધું છે અને આપણે તો આ ખોલે વોશરૂમમાં બધું હારી લીધું પલ્લે એવું હતું ને બધું અને હવે વરસાદ આવશે તો વિડીયો ઉતારી નકા સવારે મળશું. ગુડ મોર્નિંગ, જય માતાજી. અમારા બ્લોકમાં હાર્દિક સ્વાગત છે અને આજ છે ને કાલ તો વરસાદનું કાંઈ વાવાઝોડું અસર હતી એટલે અમે બધું જ હારીને મેકી દીધું હતું અને વોશરૂમમાં હજી બધું એમને પડ્યું છે એટલે હવે બધી સાફ સફાઈ કરવાની છે અને આપણે પહેલાં નાસ્તો કરી લઈ અને રુદ્રન કાનો હજી જાગ્યા નથી અને આપણે હજી મળાંગે રોટલા ને એવું બધું બનાવતા પણ આજે અહીં મળંગો આપણે અહીં લઈ લીધો પવન બહુ હતો ને એટલે ફેરવી નાખ્યું આપણે જો અને આપણે રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે અને મારા પપ્પા આવ્યા છે ને આમ ધૂળ સાળે છે એટલે કે સૂલો નાખવાનો છે ને એટલે સૂલોય નાખવાનો છે ને પાણીયારું બનાવવાનું છે હજી ગોળાને જો બધું આમનામ છે એટલે આપણે પાણીયારું એવું બનાવવાનું છે અને જો આ બધું અહીં ઓસરીમાં હાર લીધું હતું ને તો હવે બધું સારું કરવાનું છે સાફ સફાઈ અને શું કરવાનું છે પપ્પા હું માંડું પેલું ધૂળ સાળી આવ્યા તો અહીંયા છે ને પાણીયારું અમારે કરવાનું છે અહીંયા પાણીયારાનું જેના પપ્પા હોય એને કાંઈ ન ઉપાધિ હોય ટેન્શન હોય કાંઈ જો સૂલો નાખવાનું છે ને તો આ બધી તૈયારી ચાલુ થઈ ગઈ છે જો આવી રીતે પીંડા વાળશે અને આ ધૂળ કેટલી 2-3 જાતની ભેળી કરી સાળી નાખી અને સાળીને હવે એની પેટલી નાખવાની અને આ છે ને હું સાણનું તગારું ભરી આવીશું એટલે સાણે એમાં ભેગું નાખતું જવાનું એટલે સૂલો છે ને ફાટે નહીં સૂલો નાખીને અને અમારું કાનાભાઈ હજી જાગ્યા છે અને રુદ્રભાઈ નાસ્તો કરી લીધો છે જો પણ છે ને નાસ્તો કરવાનું મજા ન આવે સવારમાં કા નાસ્તો કરવાનો છોરા નાસ્તો હે નથી કરવો કાનન છે ને સવારમાં નાસ્તો કરવો પડે ને ત્યાં બહુ બળ પડે એટલે નાસ્તો કરવાની તો આમ એલર્જી છે એમ નાસ્તો નથી કરવો બસ સવારમાં ભાવે નહીં એમ જ કે ભાવે તો અમને નહીં પણ અમારે ખાઈ લઈ તો મારા પપ્પાને આગળ નાસ્તો કરાવી લીધો તો નાસ્તો કરી લે થોડો એ નથી કરતા એટલે નાસ્તો કરી લઈ સવારમાં કંઈક મજા આવે થોડી નકર તો કામે ન થાય હા શું કહેજો નાસ્તો ન કરીએ તો સવારમાં કામ કાંઈ થાય મારાથી જ ન થાય મારે નાસ્તો કરવા જોઈએ પલાળી દરક ન ભાવે એટલે તો આમ કોરી આ ખાય બધું કાજુ ને બદામને ઢેગલો કરીને ખાઈ જશે ભાઈ અમારે અને હવે છે ને સૂલાની તૈયારી મારા પપ્પાએ કરી નાખી છે ગારો ને એવું બધું આ બધું તૈયાર કરી નાખ્યું છે હવે અહીં સૂલો આગળ નાખશે પછી સુકાઈ જાય ને પછી લઈ લે હું ઓસરીમાં આવી રીતે પીંડા બધા કરીને બધા ગોઠવશે પછી છે ને આ બધા પીંડા અહીં મેકી દેવાના ફૂલ થોડું આવે આમાં એવા મોર જેવું કાંક આવે ફૂલ નથી આવતા આમાં હે એ વાળે દીધી હતી તેમને સુકાઈ ગઈ વાગે કાંટા છે કાંટા ન હોય આપણે છે ને એ સૂલો નખાઈ જશે પણ હજી છે ને આમાં થોડુંક સુકાઈ જાય ને પછી હરખોથી માં ઉપર છે ને આમાં ખીલા ને એવું નાખી દે ને મસ્તીનો બનાવી દે અને
હું છે ને ઓલું સાણ લાવી છું ને એના થોડાક સાણા કાપી દઉં હવે. એટલે સાણા આપણે જોઈશે. થપ્પા મળીશું. વરસાદ તો કાંઈ આવ્યો નહીં. હવે આપણે તડકો નીકળી જશે એટલે સાણા થાપી દઈએ સરસ મજાના. તડકો આવે ને એટલે સરસ મજાના સુકાઈ જાય. ઓલું તો અડધું થઈ ગયું. નાનું કરી નાખ. મમ્મીએ બધા સાણા થાપી દીધા છે. કેટલા સાણા છે? 4 5 6 7 6 8 સાણા થઈ જશે. આપણા 8 સાણા થાપી દીધા છે. હાલો હવે છે ને આપણે કામ કરવા મળીએ. હવે છે ને આપણે હાથ ધોઈ અને આ પાણી છે ને એ તે આપણે ઝાડવાને રેડી દઈએ એટલે ઝાડવાને તે સારું પડે. જો અહીં ઝાડવા છે. અહીંયા જો રસોડું કરવાનું છે અહીંયા એટલે અહીંયા છે ને આ આડેહો થઈ જાય બધો ને તડકો આવતો મટી જાય એટલે અહીંયા રસોડું થઈ જશે. અને હજી થાંભલીઓ ને એવું આમ બધું લઈ આવીએ અને પછી બધું ઢાંકશું ને એવું બધું કરશું તો એ થાય 1-2 દિન વાર લાગશે. અને બધી તૈયારી હવે ચાલુ કરી દઈએ એટલે ચાલુ થઈ ગયું છે કામકાજ. અને હજી જા ધૂળ પડી છે ને એનું અમારે પાણીયારું બનાવવાનું છે એટલે જોઈશે ને. આ લાકડું લેવામાં પપ્પાની ઘરે આવી તો મારા પપ્પાનું ઘર છે અને લાકડું લેવા આવીશું આગળ. આ ઈંઢોણે ઉપર લઈ જાય અને ઘેરે જાઉં. હાલો હું તો જાઉં છું લાકડું લઈને પપ્પાની ઘેરથી મારી ઘરે. લાકડા છે ને લઈ આવ્યું બે. આ લાકડું ના ને અહીંયા હવે થાંભલિયામાં ખોડવાની છે. અહીંયા ખાડા કરી નાખ્યા. એક અહીંયા ખાડો કર્યો છે. અને હવે છે બપોર થઈ જશે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો એટલે આપણે રસોઈ કરવા મળીએ. અને એક લાકડું જાય મેં નાખ્યું છે લઈ આવી નહીં. હજી આને ચાલ ઉસળી જાય ને એટલે મસ્તી થઈ જાય. સારું હાલો હું રસોઈ બનાવવા મળું. છે ને શા બનાવી નાખી છે ને હવે શામાં ઉપન પાઈ દઉં ને પછી છે ને શાક નાખી દઉં. ચા मछली में काश वाली दाल को नहीं કાશે કોઈ નાખજો. મેં છે ને ધૂળનો રાખનો પાખો કરી અને કુકર મેક્યું છે એટલે કાળું ન થાય, ઉટકવામાં સારું પડે. અને હવે છે ને આપણે ગાજરનો સંભારો કરવો છે ને એટલે ગાજર સુધારી નાખીએ. જો એક રોટલો સડી જશે ને આપણે બીજો હજી બનાવીએ છીએ અને રોટલા બની જાય એટલે બપોરા કરવા આપણે બેસી જાય. અને આ ગાજરનો સંભારો બનાવવાનો છે એટલે આપણે ચૂલાના રોટલા બનાવવા માંડ્યા છીએ ને એક રોટલો સડે છે ને બીજો આપણે બનાવીએ છીએ. અને
વાદળ સાયા જેવું વાદળા ને એવું છે, સાયો ઘડીક થાય ઘડીક તડકો આવે ને એવું બધું છે, વરસાદ જેવું. સગાસ ખાવા મળી જાઓ. હાલો પપ્પાની છે ને અલ્પના જવા દેખાય પાછળ તૈયાર કરે છે બધું. અને આમ જો વાદળા થઈ ગયું છે બહુ. વરસાદ આવે એવું. આવું બધું કરી નાખ્યું છે હવે. અને છે ને હવે બપોરા કરવા બેસી જાય. આજ રાંધવાનું મોડું થઈ ગયું. આવી રીતે રસોડું ઉતારવાનું છે. થઈ જાય પછી મસ્ત દેખાશે. વરસાદ આજ આવી ગયો છે. આજ છે ને અમારે બપોર પછીનો વરસાદ થઈ ગયો છે. આજ છે બીજું નોરતું અને વરસાદ થઈ ગયો છે. અમારા રસ્તામાં તો પાણી હેલા જાય એવો વરસાદ આવી ગયો. અને કાલ વાવાઝોડું એવું હતું. કાલ પવન ને એવું બધું હતું ને આજ તેનો વરસાદ ને જો પાછો તડકોય નીકળી ગયો. વરસાદ આવીને તડકોય નીકળી ગયો. બધું પલાળી દીધું. અને વાદળા તો બહુ છે હજી પણ જો વરસાદનું કાંઈ નક્કી ન હોય પાછો આવે ઘડીકમાં આવી જાય ને ઘડીકમાં વયો જાય. અને ઘણાને નુકસાની થઈ હોય આમાં. આપણે તો ઘરે હોય એટલે ખબર ન હોય પણ ખેડૂતને નુકસાની થાય. એ નુકસાની થઈ જાય એટલે અત્યારે બહુ ઓલું લાગે, દુઃખ થાય ખેડૂતને તો. અને હજી તો અમારે છે ને બાજરો લેવાનો બાકી છે. ઘઉં લેવાઈ ગયા છે ને બાજરો લેવાનું બાકી છે. અને બાજરી બધાને છે ને પલ્લી જાય હોય એટલે નીકળી ગઈ અને વાંધો ન આવે. અને બીજું હજી ઘણા ખરાને ઘઉં નથી નીકળેલા. ઘણા આપણે વીડિયાને એમાં જોઈએ બધાને બહુ નુકસાન થયું છે. પણ હવે ભગવાન કરે એ ઠીક એવું છે. હવે છે ને સુલાને હરખોથી મસ્તીનો બનાવી નાખવાનો છે. ને વરસાદ આવ્યો હતો ને એટલે ઢાંકી દીધો હતો કાગળ. અને અત્યારે હવે મારા પપ્પા છે ને સુલાને કોરે છે કોરે. એટલે કોરે એટલે હરખોથી બધો કરવાનો એમ. હા એને બધું કરી નાખવાનું પછી લઈ લેવાનું. હા પપ્પા અહીં ખીલા હતા બધા. રેડી કરીને પછી લઈ લેવાનું અંદર. ઉકા છે પછી લઈ લો. એટલે ઊંડે રસોડું તૈયાર થઈ જાય ને પછી આ ચૂલો અંદર લઈ લેવાનો. બહુ મોટું થઈ ગયું. એ ઊંડું બહુ ઊંડો ઊંચો ને બહુ ઊંચો નહીં પગથો બહુ નહીં કરતા. પગથો તોય થઈ ગયો ઘણો. એમાં શું ઓબાળ ભરાણા હોય ને સાંકળી હોય ને તો પકડો તાવડી મેકીને જોઈ લેવાનું છે. જાવું તૈયાર થઈ જશે ચૂલો. આ છે ને તાવડી નાની છે તોય થોડી રેડી રેડી રેડી. હાલો તાવડી મેં કંઈક એવું થઈ ગયું છે. અને વરસાદ તો જો ગાજે વાદળા જ જો કેવાય છે ને આમાં ખીલા નાખી દે ને મારા ઉપર એટલે આમાં છે ને તપેલી રે એવું થઈ જાય ને. અત્યારે વરસાદ આવે છે ને પણ ઢાંકીને રાખવો જોશે. અને મારા પપ્પા છે ને ચૂલા કરવા બધે જાય છે કે નહીં ત્યાં જાય. અહીં ગામમાં ગમે એના ચૂલા નાખવાના હોય ને એટલે મારા પપ્પાને બોલાવી જાય. એ પેટલી નાખી દે ને પછી પાછા કોરવા જાય 2 વખત જવાનું. એટલે અમે આમ કર્યું નકર છે ને ચૂલા એટલે પણ પેલા નાખવાના હતા ને પછી અહીંયા કોરી નાખત. પણ હવે અહીંયા હજી વાર લાગશે. રસોડું બનશે ત્યાં સુકાઈ જાય ને પછી લઈને મેકી જ દેવાનું રહે. અને આ જો ગામડાનો હોય બધું અત્યારે ભલે ને ખુલ્લો રહે ઢાંકી દેવો. વરસાદ આવશે તો ઢાંકી દે. હવે છે ને હું ચા બનાવી નાખું. મારા પપ્પા આવ્યા છે ને એટલે ચા આપણે બનાવી નાખીએ ને ચા પી લઈએ. મારે પીવાનો નથી, મારે નાસ્તો કરવાનો છે.
હું છે ને બધું સાફ સફાઈ કરી અને બધું મેકું છું ને તો અહીંયા મારો ઉતરેના કાનાના ઢમુકડા હાથમાં આવી ગયા હમણાં આ બે એટલે છે ને કેવા વાગ્યા કેવા વાગે અને હવે કામેથી આવી જશે મસ્ત વાગે આ રુદ્ર હવે છે ને દી હાથમાં આવ્યો છે ને આપણે રસોઈનું ટાણું થઈ ગયું છે ને આપણે હવે છે ને રસોઈ બનાવી નાખી અને આ રસોડાનું કામ છે ને એટલે પોઈગું છે કાલ પાછું ચાલુ થશે એટલે હવે આપણે અહીં બ્લોક આ બહુ મોટો થઈ જાય એટલે આપણે અહીં બ્લોક પૂરો કરીએ અને તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરતા જો બાય બાય.